चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। श्रुतापितरुणातपं करुणया हरन्ति नृणामभङ्गरतनुतृषावलयितास्पते विद्युतां कलिन्दगिरिनन्दिनी रसुरुद्रमालम्बिनी मदीय मतिचुम्बिनी भवतु कापि कादम्बिनी। नमः सर्वेभ्यः पुराण रसिकेभ्यः। अद्य अस्माभिः किञ्चित् चिन्तनम् अवधेयमस्ति। यदि चतुर्थस्कन्धतः अस्माभिः प्राप्यते। प्रेयांसः मित्राणि, पूज्याः गुरवश्च, कथनकाले शतयः भवितुमर्हन्ति। अतः न केवलं क्षन्तव्याः परन्तु निर्दिष्टव्याः अपि इति मन्मनोगता भावना अत्र मया समर्प्यते। श्रीमद् भागवतनो चौथो स्कंद एना विषे बहु ज सुंदर प्रास्ताविक વાત પૂજ્ય ડોક્ટર શ્રી પંકજભાઈએ હમણાં કરી, જે મહાપ્રભુજીનો મત છે એનું પ્રતિપાદન આપણા સૌના અત્યંત હૃદયસ્થ પ્રાતસ્મરણીય દાદાજી કરતા હતા કે જેને ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર વિભાગમાં એનું પ્રતિપાદન કરેલું છે। આચાર્ય ચરણ વલ્લભે શ્રીમદ ભાગવતને અનુરૂપ એવી ત્રણ વ્યાખ્યાઓ પ્રકટ કરી છે, જેમાંની એક છે સૂક્ષ્મ ટીકા, બીજી છે શ્રી સુબોધિનીજી અને ત્રીજી જેને શ્રી ભાગવતાર્થ પ્રકરણ નામે આપણે સૌ એને જાણીએ છીએ। આ ભાગવતાર્થ પ્રકરણના પ્રારંભની અંદર બહુ સ્પષ્ટ રૂપે કહેલું છે કે 7 અર્થમાંના 4 અર્થ એ અહીંયા ભાગવતાર્થ પ્રકરણમાં બિરાજે છે। અર્થાત શાસ્ત્રનો અર્થ, સ્કંધનો અર્થ, પ્રકરણનો અર્થ અને અધ્યાયનો અર્થ। હવે જો આ રીતે આપણે એને બધાને જોતા જઈએ અને જે આજનો મારો વિષય છે એની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ એની અંદરના એકાદ પ્રકરણને પણ પૂર્ણ ન કરી શકાય। તો પ્રિયજનો, આજના જે પ્રકરણો છે એમાં પહેલું 7 અધ્યાયનું એક પ્રકરણ જેનું નામ ધર્મ પ્રકરણ છે, બીજું જે પ્રકરણ છે એનું નામ અર્થ પ્રકરણ છે। એ 5 અધ્યાયનું છે, એટલે 7 ને 5 12 અધ્યાય। અને મારે જેના વિશે થોડી ઘણી વાતો કરવી છે તે છે 15 અધ્યાયો। એટલે સ્વાભાવિક રીતે જ આપણે ત્રીજા પ્રકરણમાં પણ પ્રવેશ કરી લઈશું, જે માનવ સહજ કર્મ છે
એ ત્રણમાં આપણી ગતિ થશે, ધર્મ, અર્થ અને કામમાં. જે ભગવાનના હાથમાં છે એમાં પ્રવેશ એ મારા હાથનું કાર્ય નથી, એટલે કદાચ ધર્મ, અર્થ, કામ સુધી આપણે આનંદ કરીશું થોડો ઘણો. એમાં કામ પૃથુનો સિદ્ધ થયો છે, આવું મહાપ્રભુજીનું વચન છે. શ્રી ભાગવતાર્થ પ્રકરણની થોડીક વાતો ન કરીએ ને તો એના અંદરના જે અર્થ છે એ પ્રકટ નહીં થાય. એટલા માટે થોડીક વાત કરીએ. તો સૌથી પહેલી વાત એમ છે કે આખા શ્રીમદ ભાગવતની અંદર આનંદ રૂપ હરિની લીલા છે એ શાસ્ત્રનો અર્થ છે. આનંદસ્ય હરેર લીલા શાસ્ત્રાર્થ. અને ત્યારબાદ સ્કંધનો અર્થ એને અનુગત હોવો જોઈએ. આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે. એટલે જે પ્રમાણેનો શાસ્ત્રનો અર્થ હોય તે જ પ્રકારે સ્કંધનો અર્થ, એને જ અનુરૂપ પ્રકરણનો અર્થ, એને અનુરૂપ અધ્યાયનો અર્થ. આ ચાર અર્થ ભાગવતાર્થ પ્રકરણમાં બિરાજે છે. ત્યારબાદના ત્રણ અર્થો શ્રી સુબોધિનીજીમાં એ પણ એને જ અનુગત હોય અથવા એને અનુરૂપ હોય. એની વાત મહાપ્રભુજી એકદમ સ્પષ્ટ રૂપે એમાં પ્રતિપાદિત કરે છે કે વાક્યનો અર્થ, શબ્દનો અર્થ અને અક્ષરનો અર્થ. એ અક્ષરનું અનુસંધાન છે પેલી આનંદ રૂપ હરિની લીલા એ આ છે. જો એની સાથે મેચ ન થતું હોય તો પછી એ અક્ષરનો અર્થ પણ બરોબર નથી એમ કોઈ પણ વ્યક્તિ સર્ટિફાઈ કરી શકે. એ મહાપ્રભુજી આમ છાતી ઠોકીને કહે છે. તો આપણે આ ચોથા સ્કંદની વાત કરીએ તો એનું નામ છે વિસર્ગ લીલા. અને આ વિસર્ગ શું છે એની વ્યાખ્યા મહાપ્રભુજી કે હું નહીં કરું, વેદવ્યાસજી પોતે કરેલી છે. વિસર્ગ પૌરુષ સ્મૃત, એ તો વેદવ્યાસજીની વ્યાખ્યા છે. તો એની અંદર મહાપ્રભુજી કે મારે ક્યાં અલગથી કરવાની રહે છે. એટલે ચતુર્થ સ્કંદના પ્રારંભની અંદર વિસર્ગ પૌરુષ સ્મૃત એની જ વ્યાખ્યા સૌથી પહેલી કહી. પૌરુષ એટલે શું? પુરુષથી થયેલો આ સર્ગ એને ગણવો બહુ સુંદર. હું આજે હમણાં જોતો હતો તત્વાર્થ દીપ નિબંધ એના ભાગને, ત્યારે મહાપ્રભુજી બહુ સુંદર સુંદર જે બધા શાસ્ત્રાર્થો લખ્યા છે એનું હું આમ દર્શન કરી એટલે આનંદ થાય. પરંતુ આપણા સમયની એક મર્યાદાના લીધે બહુ બધા વિશેષ એ શાસ્ત્રાર્થોની અંદર આપણે જઈ શકતા નથી. જો મારી પાસે જે અહીંયા ગ્રંથમાં બિરાજે છે તે શ્રીમદ ભાગવતજીની વિસર્ગ લક્ષણ. એવં સર્ગ સ્તુતિ હેતુ સફલ સુનિરૂપિત અથ 31 વિસર્ગ સ્તુર્ય ઉચ્યતે એમ કરીને એનો પ્રારંભ કરવામાં આવે છે. અને એમ કહે છે કે અલૌકિક વિસર્ગ એની વાત હવે અમારે કરવી છે. અને એમ કરીને પછી વિસર્ગની વાત કરે છે કે વિસર્ગો લૌકિકો યત્ર કાર્યમ બુદ્ધ્યા ચતુર્વિધમ. એની વાત અહીંયા એ કરે છે, મુખ્ય મારે જે વાત કરવી છે એ કે પૌરુષસ્તુ અયમેવ ઉક્તઃ મહાત્મ્યમ સર્વથા યતઃ. એટલે બીજી કોઈ જગ્યાએ જે પૌરુષનો અર્થ કર્યો છે એ કર્યો કે પુરુષથી થતો આ વંશ. હવે એમ સ્વાભાવિક રીતે પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગી શકે કે આ તો એવું જ છે, કારણ કે શરૂઆત થઈ અને તરત મનુ મહારાજની 3 દીકરીઓની વાતો આવી, આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, અને પછી એમના બધાના વંશ વગેરે શરૂ થઈ ગયા. તો મહાપ્રભુજી કે ખાલી વંશ માટે શ્રીમદ ભાગવતજી હોય, જો કદાચ એવું હતું પેલું આનંદસ્ય હરેર લીલા એ અર્થ ઘટિત ન થાય. એટલે આ જે ચિંતન કે આ જે વસ્તુ છે એ મહાપ્રભુજીની કૃપાથી કે જપાત દાદાજીની કૃપાથી જે આપણને સમજાય એવી વાત છે. તો અહીંયા એમ કે જે વિસર્ગ પૌરુષ સ્મૃત એ શું છે? તો વિસર્ગ એ વીર્ય વાળો કહેલો છે.
પૌરુષાનો અર્થ એમ અહીંયા કહેલું છે. આ વિસર્ગનું લક્ષણ આવું આપણે જોયું હતું. એટલે પુરુષમાંથી બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ અને વંશ વગેરે એ આમાં નથી. એ સ્પષ્ટ વાત ભાગવતાર્થ પ્રકરણની અંદર બતાવે છે. એટલે અહીંયા વિસર્ગ એટલે પુરુષના આકાર વાળો અથવા તો પુરુષાતન વાળો આવો અર્થ એ કરવાનો. પૌરુષ શબ્દનો અર્થ પુરુષમાંથી બ્રહ્માજી વગેરેની ઉત્પત્તિ એવો ના હોય. આ વાત મહાપ્રભુજી ભારપૂર્વક શરૂઆતમાં કરેલી છે અને એનો બહુ લાંબો બધો શાસ્ત્રાર્થ વગેરે પણ આપેલું છે. હવે આ ભગવાનનું વીર્ય એટલે એનું પૌરુષ એ અનંત છે. એ કોઈ મર્યાદિત થોડી છે. એટલે અનંત સામર્થ્ય હોવા છતાં પણ જ્યારે આપણને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારની પ્રાપ્તિ થાય છે એમ બતાવ્યું. એટલે તરત આપણને એમ થાય કે આ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય, કોને થઈ, એવી એક સ્વાભાવિક આપણી જિજ્ઞાસા થાય. તો મહાપ્રભુજી બહુ સરસ કહે છે કે ધર્મ સિદ્ધસ્તુ દક્ષસ્ય, દક્ષસ્ય ધર્મ સિદ્ધ. દક્ષ જેની માટે મહારાજ પુષ્પદંત એમ કહે ક્રિયા દક્ષો દક્ષ, આમ કરીને એની ક્રિયા દક્ષતાના વખાણ પણ છે. એ જ વખાણ કર્મ દક્ષતાના મહાપ્રભુજી પણ કરે છે. પરંતુ છતાં એની અંદર એ ધર્મ સિદ્ધ થયો એવું પ્રતીત થતું નથી. એટલે ધર્મ સિદ્ધિ દક્ષની કઈ રીતે થઈ એ 7મા અધ્યાયની અંદર એનું ફળ દેખાય છે. એટલે જ્યારે જે સિદ્ધ થાય ત્યારે તે દેખાય ને. એટલે 7મા અધ્યાયની અંદર એની ધર્મ સિદ્ધિ બતાવી છે. તો ધર્મ સિદ્ધસ્તુ દક્ષસ્ય અને ધ્રુવસ્ય અર્થ તથા પૃથોઃ, ધ્રુવસ્યાર્થ તથા પૃથોઃ. તો ધ્રુવનો અર્થ સિદ્ધ થયો અને પૃથુનો કામ સિદ્ધ થયો છે. પછી આગળ કહ્યું પ્રચેતસામ મોક્ષ, પ્રચેતાઓનો મોક્ષ સિદ્ધ થયો. બોલે આની અંદર વચમાં કથા તો બીજા ઘણા લોકોની આવી છે. દાખલા તરીકે સુરુચિની કથા પણ આવી. તો સુરુચિનો થયો કે નહીં, તો મહાપ્રભુજી કહે છે સુરુચ્યાદેહ ન સિદ્ધ્યતિ, સુરુચિ વગેરેના એ સિદ્ધ નથી થતા. એની પ્રકાશ ટીકાની અંદર એમ કહે છે પૃથોઃ કામઃ પૂર્વમ દક્ષસ્યાપી ન ધર્મ સિદ્ધિ. પહેલા તો ધર્મ સિદ્ધિ દક્ષની પણ નથી, પરંતુ અંતે થઈ છે. એટલે પૃથોઃ કામઃ એમ કરીને શરૂઆત એનો પ્રકાશ કરે છે મહાપ્રભુજી. અને પછી એમ કે છે પૂર્વમ દક્ષસ્યાપી ન ધર્મ સિદ્ધિ. બહુ શોર્ટમાં એની સ્પષ્ટતાઓ કરેલી છે. 2 જ લાઈન છે એમાં. સુરુચેઃ ન અર્થ સિદ્ધિ. એક જ પ્રકરણની અંદર ધ્રુવ પણ છે અને સુરુચિ પણ છે. તો સુરુચિની અર્થ સિદ્ધિ નથી અને પૃથુની કામ સિદ્ધિ છે, પરંતુ ઇન્દ્રસ્ય ન કામ સિદ્ધિ. આ બધી સ્પષ્ટતાઓ કરતા જાય છે. અને પૂર્વમ પુરંજનસ્યાપી ન મોક્ષ. પુરંજનનો પણ પહેલા મોક્ષ નથી બતાવ્યો. અને તો પછી આ બધું કેવી રીતે થાય? તો સૌથી મહત્વનું એક સેન્ટેન્સ અહીંયા મહાપ્રભુજી મૂકે છે. જેને ભગવાન કૃષ્ણમાં નિષ્ઠા નથી એની માટે શ્રીમદ ભાગવત જ નથી. કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાનમાં નિષ્ઠા એકદમ સિદ્ધ થઈ પરીક્ષિતની, ત્યારે કૃષ્ણાંઘ્રી સેવા અધિમન્યમાના, કૃષ્ણ ચરણ
નું સુખ એને જોઈએ છે તેવા કૃષ્ણાંઘ્રી સેવામથી મન્યમાના ઉપાવિશત પ્રાયમ અમર્ત્ય નદ્યા. તે અમર્ત્ય નદીના કિનારે ક્યારે બેઠો પરીક્ષિત? જયારે કૃષ્ણાંઘ્રી સેવામાં અધિમન્યમાન થયો ત્યારે. અને એ જ રેફરન્સ અહીંયા આવી રહ્યો છે. એ પંક્તિ નથી પણ સંદર્ભ એના જેવો જ છે. આપણે જોઈએ તો મહાપ્રભુજી શું કહે છે? અતઃ કૃષ્ણાંઘ્રી સેવયા એવ પુરુષાર્થ સિદ્ધિ. ચારે ચાર પુરુષાર્થોની સિદ્ધિ ની મૂળમાં પાંચમો પુરુષાર્થ એટલે ભક્તિ પુરુષાર્થ છે. ભક્તિ પુરુષાર્થ જેનો સિદ્ધ થયો એને બધા જ પુરુષાર્થ સિદ્ધ છે. શ્રી ગોપાલદાસજી આપણા અમદાવાદમાં જેમણે વલ્લભાખ્યાન ગાયું એમણે खूब सरस एक पंक्ति लिखी है, ये स्मरण में आवे छे. मुझे क्या हिंदी में कहना है, मैं थोड़ा सा भूल गया. अगर मुझसे गलती हो रही हो तो जैसे आप आज्ञा करें अंगज भाई. मुझे सर्वथा उचित लगेगा यदि हिंदी में भी कहना होगा तो. मैं शायद हमसे कोई गलती हो गई तो गुजराती में ही बना रहे, चलेगा? ठीक है, जैसे आपकी आज्ञा है. तो गोपालदासजी एम के जेने विठ्ठलनाथ विचारे रे एने प्रगट पदार्थ चारे रे. तो एने चारे पदार्थ ए प्रकट छे एनी माटे एकदम सिद्ध छे. हवे विठ्ठलनाथ शा माटे? कारण के भक्तिना मूळमां ए छे श्री गोसाईजी. एवुं एने लागे. एना गुरु वगर तो भक्ति मार्ग छे ज नहीं. महाप्रभुजी स्वयं पण भक्ति मार्गाब्ज मार्तंडः एम कहेલું છે કે ભક્તિ માર્ગના એ દરેકે દરેક જગ્યાએ આ વાત બહુ સ્પષ્ટતાથી કહે છે. અતઃ કૃષ્ણાંગની સેવયા એવ પુરુષાર્થ સિદ્ધિ. દક્ષસ્ય કિમર્થમ ન સિદ્ધિ? જ્યારે ભગવાન કૃષ્ણ અષ્ટભુજા વાળા 7મા અધ્યાયની અંદર પ્રકટ થયા ત્યારે દક્ષની અર્થ સિદ્ધિ થઈ. ત્યાં સુધી સિદ્ધિ થઈ નથી. એ જ રીતે અહીંયા આપણે જોઈએ ધ્રુવજીની આગળ ભગવાન પ્રકટ થયા, ધ્રુવની અર્થ સિદ્ધિ. પૃથુની આગળ ભગવાન પ્રકટ થયા, પૃથુ સ્વયં ભગવાનના અંશાવતાર હોવા છતાં ભગવાન ત્યાં પ્રકટ થયા, એની અર્થ સિદ્ધિ. અને પુરંજનને પણ ત્યાં સુધી નહીં, એટલે પહેલા તો એને મોક્ષ સિદ્ધિ નથી થઈ. પ્રચેતાઓને પણ ભગવાન પ્રકટ થયા. રુદ્ર ગીતના જપના અંતે ભગવાન સ્વયં નારાયણ સરોવર થી પ્રકટ થયા છે ત્યારે એમને પણ આ મોક્ષ સિદ્ધિ થઈ છે, બાકી કોઈને નથી થઈ. એટલે એની માટે સૌથી પહેલી શરત છે આ ચારે ચાર પુરુષાર્થો માટેની કે પાંચમો પુરુષાર્થ, ધેટ મીન્સ ભક્તિ નામનો પુરુષાર્થ, એ આપણો સિદ્ધ હશે તો સહજતાથી સરળતાથી ચારે પુરુષાર્થો આપણી પાછળ પાછળ દોડતા આવશે. અથવા તો એમ કહો કે અત્યંત ઓછા શ્રમથી, નહિવત શ્રમથી પણ એ ચારે પુરુષાર્થો એ સિદ્ધ થઈ જશે. એમાંનો આ પ્રથમ એટલે ધર્મ પુરુષાર્થ. એની વાત અહીંયા કરતા પહેલા તરત એક વાત આવી કે આ ચાર પ્રકરણને પૂર્વાચાર્યોએ, તો મહાપ્રભુજીના પૂર્વના આચાર્યો કોઈએ અલગ અર્થ પણ કર્યા છે. કોઈએ એમ કહ્યું છે કે આ ચાર પ્રકરણને સમજવા હોય તો એક બહુ સરળ રીત છે. आसान तरीका क्या है? बोले सबसे पहला प्रकरण एक स्त्री की कथा है, दूसरा प्रकरण एक छोटे बालक की कथा है, तीसरा प्रकरण एक युवान पृथु महाराज की कथा है, और चौथा प्राचीन परिषद वृद्ध की कथा है जिसके 10 पुत्र नारायण सरोवर की ओर चले गए हैं. એટલે એક બાળક એટલે સ્ત્રી, બાળક, યુવાન અને વૃદ્ધની કથા છે. મહાપ્રભુજી કે નહીં નહીં, તો આવી લૌકિક કથા થોડી હોય એની. એના માટે પણ પાછું મહાપ્રભુજી લાંબો શાસ્ત્રાર્થ લખે છે. એટલે ચોથા સ્કંદનો આ તો ખરેખર મહાપ્રભુજીની કૃપાથી અમે જ્યારે
વલ્લભ સદનની અંદર આ ચતુર્થ સ્કંદ એની ચર્ચા રાખેલી હતી, ત્યારે બધા વિદ્વાનોના શ્રીમુખેથી જે કંઈ મળ્યું છે એ વલ્લભની વાણી એ અહીંયા કહેવાનો મને અવસર મળ્યો છે. તો એમાં મહાપ્રભુજી જે અહીંયા મૂકેલી છે કારિકા, એ આપ સૌ સાથે શેર કરવાની ઈચ્છા થાય છે. નિબંધની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્ત્રી બાલ યો વૃદ્ધાનામ પ્રક્રિયેતિ મતિર્વૃથા. સ્ત્રી બાલ યુવ વૃદ્ધાનામ પ્રક્રિયા ઇતિ મતિ વૃથા. એ મતિ એ યોગ્ય નથી. હવે એની માટેનું શાસ્ત્રાર્થ છે, અને એ શા માટે નથી એની પણ વાત કરી. સ્ત્રીયા ન કાપી સંસિદ્ધિ તત્વમ ન અત્ર પ્રયોજકમ. કારણ કે સતીનું ચરિત્ર છે એમાં ના નથી, પરંતુ સતીને સિદ્ધિ શાની મળી? તો કઈ નહીં, પણ દક્ષને તો ભગવાનની પ્રાપ્તિ થઈ છે. સિદ્ધિને તો પાછું એના માટે બીજો, સતીને તો બીજો જન્મ લેવો પડ્યો, પછી ભગવાનની, ભોળાનાથની, ભગવાનની, પશુપતિની પ્રાર્થનાથી અથવા તો સ્વામીની, પોતાના સ્વામીની પ્રાપ્તિ થઈ, બીજો જન્મ. પણ અહીંયા જે સિદ્ધિ એટલે જે ક્લાઇમેક્સ આવે છે એ જે ટોપની વસ્તુ છે, એમાં તો ભગવાન સ્વયં પ્રકટ થયા, અને પછી કેટલા કેટલા બધા લોકો ભગવાનની સ્તુતિ કરે છે 7મા અધ્યાયની અંદર. એ બધું આપણે સૌ જાણીએ છીએ, એટલે એનો વિસ્તાર નથી કરતો. અત્યંત પ્રિય, બધાને, ઘણા બધાને ગમતા એવા બધા શ્લોકો પણ એની અંદર છે, જેની અંદર બ્રાહ્મણોની સ્તુતિ, દરેકે દરેક પોતાના સ્વાર્થ માટે સ્તુતિ કરે, ત્યારે બ્રાહ્મણો એમ કહે છે કે પ્રભુ મેં તમને જોયા. એટલે 8 હાથ વાળા ભગવાન ત્યાં પ્રગટ થયા છે. દક્ષની 6થા અધ્યાયની અંદર, 6થા સ્કંદની અંદર જે સ્તુતિ છે એમાં પણ એને 8 હાથ વાળા ભગવાનને જોયા છે. શ્રીમદ ભાગવતમાં એવા 3-4 જગ્યાએ 8 હાથ વાળા ભગવાનની વાતો આવે છે. જેમ કે હરિવિદધ્યાન મમ સર્વ રક્ષામ, એ નારાયણ કવચમાં પણ અષ્ટબાહુ એમ કહેલું છે કે ભગવાન ગરુડ ઉપર બિરાજમાનારા 8 બાહુ વાળા એવા આ ભગવાન એ આપણી રક્ષા વિદધ્યાત, રક્ષામ વિદધ્યાત, આવી બધી વસ્તુ એમાં આવે છે. તો અહીંયા જે 8 વાત વાળા ભગવાન ના દર્શન થયા, અને બ્રાહ્મણો જે બોલ્યા ત્યારે એને એમ કહ્યું ત્વમ કરતું હતું. બ્રાહ્મણનું ધન જ કરતું છે, એટલે ત્વમ કરતું હતું. ત્વમ હવિહિ, ત્વમ હુતાશા, ત્વમ મંત્ર સમિત દર્ભ પાત્રાણી. બોલે ત્વમ પુરા ગામ રસાયા મહા સુકરો. એમ કરીને તમે જ ભગવાન સુકર બનીને આવ્યા અને આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, વગેરે વગેરે કેટલી બધી કથાઓ એની અંદર બ્રાહ્મણે નાના એવા 3 શ્લોકની સ્તુતિની અંદર કેટલી બધી વાતો વણી લીધેલી છે એની વાત. એટલે મુખ્ય વાત તો એ છે કે જો સ્ત્રીની વાતો હોત તો ક્લાઇમેક્સની અંદર એ સ્ત્રીને ભગવત સાક્ષાત્કાર થવો જોઈએ. એટલે માત્ર સ્ત્રીની, બાળકની, યુવાનની, વૃદ્ધની એ વાતો નથી. એના વિશેનો બહુ વિસ્તાર સાથેનો અહીંયા શાસ્ત્રાર્થ આપેલો છે. હું મારા ફોનની અંદર એ શાસ્ત્રાર્થ વગેરે પણ જોઈ રહ્યો છું. તો સ્ત્રી પ્રસંગ ન એ અહીંયા વાત કરી છે. સ્ત્રીનામ અનર્થ હેતુત્વમ ન ભાર્યા પરમેવ પુત્ર્યા માતૃસધાન્યસ્ય દેવતાયા અભિસ્ફુટમ વગેરે ઘણી બધી વાતો કરેલી છે. પ્રથમ પ્રકરણની અંદર 7 અધ્યાય એ અહીંયા મૂકેલા છે. હવે એ 7 અધ્યાય એ પણ કયા કયા એની પણ વાત, અને શા માટે 7 એ બધા પણ કયા છે? તો બોલે ધર્મ છે. તો અહીંયા દક્ષ, સ્વયં દક્ષ, કર્મમાં દક્ષ હોવાથી અહીંયા 7 સંસ્થાઓના લીધે યજ્ઞની જે 7 સંસ્થાઓ છે એની વાતો અહીંયા કરેલી છે. સપ્ત સંસ્થા એમ કરીને મહાપ્રભુજી એની કારિકા વગેરે લખે છે. તો સપ્તતંતુર યતો યજ્ઞો ધર્મે સપ્ત તદાકૃતા એમ કરીને એની 7 સંસ્થાઓની વાત કરે છે. તો એ 7 સંસ્થા શા માટે અને કઈ કઈ છે એ બધી પણ વાત કરેલી છે. અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉક્થ્ય, ષોડશ્યતિરાત્ર આપતોર્યામો વાજપેયશ્ચેતિ સપ્ત સંસ્થા.
આમ કરીને 7 સંસ્થાઓની વાત કરી. અગ્નિષ્ટોમ અગ્નિષ્ટોમ અતિ અગ્નિષ્ટોમ ઉક્થ્ય ષોડશી અતિરાત્ર આપતોરિયામ અને વાજપેય એમ કરીને એ બધા ગણાવ્યા છે. અને વાજપેય અને બૃહસ્પતિ સવ એ બંને એક જ છે. તો એનો પણ પાછો એક નાનો એવો શાસ્ત્રાર્થ વગેરે મૂકી અને 7 અધ્યાયોની સિદ્ધતા એ ખાલી અહીંયા કરેલી છે. એટલે ધર્માર્થ કામ મોક્ષમાંથી જે 4 અધ્યાય વાળું આપણે જોઈ રહ્યા હતા ધર્મ પ્રકરણ, એની વાત એ આ પ્રકરણ વિભાગની અંદર મહાપ્રભુજીએ બતાવેલી છે. તો એનો પ્રારંભ થાય એના પહેલા આ જરૂરી હતું, કારણ કે બીજા બધા જ અર્થ આપણને શ્રીમદ ભાગવત અને એના શ્લોકાર્થોની અંદર અર્થ તો મળશે, પણ આ વિશેષ અર્થો એ મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે. એ કંઈક એવા અદ્ભુત અને અલૌકિક છે કે જેને અન્યાન્ય સાંપ્રદાયિક વિદ્વાનો પણ એને સ્વીકારે છે. આ 7 અધ્યાયો એ બધા બતાવ્યા અને 7 અધ્યાયોની વાત કરી, એટલે દરેક પ્રકરણ એની વાત કરેલી છે. પછીનો જે પ્રકરણ છે આપણે લેવાનું, એનું નામ છે અર્થ પ્રકરણ. ધર્મ પછી અર્થ પ્રકરણ, જેની અંદર ધ્રુવજીને અર્થની પ્રાપ્તિ કરીને ધ્રુવનું ચરિત્ર 5મા અધ્યાય જ્યારે પૂરું થાય છે ત્યારે ત્યાં પણ બહુ સ્પષ્ટતા સાથે કહેલું છે કે અહીંયા ધ્રુવ આખ્યાન એ પૂરું થાય છે. અને એ ત્યારે એટલે દ્વાદશી છે, અર્ક દિને એટલે રવિવાર, આજે રવિવારે ધ્રુવજીનું ચરિત્ર અથવા સંક્રાંતિ વ્યતિપાત આ દિવસોની અંદર સાંભળવાનું ખૂબ મોટું પુણ્ય છે. દરેક પ્રકરણનું ફળ એ મુખ્ય તો ભક્તિ જ છે. એ સિવાય બીજા બધા ગૌણ ફળ વગેરે પણ અહીંયા બતાવેલા છે. આપણે જોતા હતા ચતુર્થ સ્કંદ, એનો પહેલો અધ્યાય, એની થોડીક વાતો કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મૈત્રેય ઉવાચ મનોસ્તુ શતરૂપાયામ તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે આકૂતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતાઃ. મહાપ્રભુજી કહે કે આટલો મોટો રાજા હોય મનુ મહારાજ, તો એની દીકરીઓ આ 3 છે એ કંઈ કહેવું પડે. એટલે વિશ્રુતાઃ શબ્દ નથી, મહાપ્રભુજીના મત પ્રમાણે સુવ્રતાઃ આવો મત છે. એટલે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ સુવ્રતાઃ આ મહાપ્રભુજીનો મત છે. એ બધામાં ફરી પાછા આપણે નહીં જઈએ તો મનુ અને શતરૂપા એનો જ વંશ ચાલી રહ્યો છે. ત્રીજો અને ચોથો સ્કંદ આ બંને એવા અદ્ભુત સ્કંદો છે. મહાપ્રભુજીએ કહેવું પડ્યું કે જે 12 સ્કંદ સાંભળીને, અથવા તો એમ કહો કે જે 10 સ્કંદ લીલા વાળા ભગવાનને સાંભળીને પરીક્ષિત મહારાજને મુક્તિ મળી, એ જ મુક્તિ વિદુરજીને માત્ર આ 2 સ્કંદથી મળી ગઈ છે. એટલે અત્યંત અદ્ભુત છે. એટલે પ્રથમ સ્કંદ તો અધિકાર છે, બીજું સાધન જ્ઞાન, જે કઈ અર્થ કરો તે, અને ત્રીજાથી એનો પ્રારંભ છે. તો પ્રારંભ જ્યારે થયો ત્યારે ત્રીજો અને ચોથો એ જ મૂળમાં રહેલા છે. પરંતુ આટલાથી પણ સંતોષ, જે સંતોષ વિદુરજીને થઈ ગયો, એ સમજ આવી ગઈ છે. યમરાજનો અવતાર છે એટલે એમને યમ નિયમ વગેરે બધા ખબર છે. એટલે એને ખાલી સમજવાનું પણ નહોતું, ખાલી સાંભળવાનું. એટલે તો મૈત્રેય ઋષિએ પહેલા જ એમને કહ્યું કે હું તમને શું કહું કે તમે તો બધું જ જાણો છો. મંડપે શાપાદ ભગવાન પ્રજા સંયમનો યમઃ. અને એવા આપ હોવા છતાં તમે મને પ્રશ્ન પૂછો છો, એ આશ્ચર્ય છે. પરંતુ છતાં અથતે ભગવન લીલા એમ કરીને અથ શબ્દથી ત્યાં પ્રારંભ કર્યો ત્રીજા સ્કંદની અંદર. અને એ લીલા ભગવન લીલા એનું પ્રતિપાદન કરતા કરતા અહીંયા મૈત્રેયજીએ પ્રશ્ન ન પૂછવો પડ્યો અને તરત જ
વિદુરજી પ્રશ્ન ન પૂછવો પડ્યો એટલે તરત જ મૈત્રીજીએ શરૂઆત કરી દીધી કે મનોસ્તુ. હવે વાત આવી મનુ મહારાજની. દેવહૂતિનું પ્રકરણ ત્યાં વિરામ પામ્યું, કારણ કે સ્ત્રીની મુક્તિ એ અત્યંત મહત્વની છે. મહાપ્રભુજી કહે છે એ શ્રીમદ ભાગવતમાં જ બતાવી છે, અને ત્યાર પછીના ગ્રંથોની અંદર બતાવેલી હશે. પરંતુ સ્ત્રીની મુક્તિ પણ કેટલી સહજતાથી થઈ જાય એ બધું બતાવ્યું. ફરી પાછા જે મનુ મહારાજ દેવહૂતિને વળાવી અને પોતાને ત્યાં ગયા હતા એ મનુ મહારાજથી પુનઃ અનુસંધાન કર્યું અને એમ કહે છે મનોહો તું શતરૂપાયમ તીસરા કન્યા પ્રજ્ઞ. 3 એ તો પહેલા પણ કહેલું હતું, તો અહીંયા ફરી પાછું કેમ? બોલે એનું પુનર અનુસંધાન કરવામાં આવે છે. એમાં શરૂઆતની અંદર જ એક બહુ સરસ વાત કરી કે આકૃતિમ રુચિએ પ્રાદાદ. આકૃતિ રુચિ ઋષિને પરણાવી. પછી એટલું કહેતા અટક્યા નહીં. આપી ભ્રાતૃમતી નૃપ, એ ભ્રાતૃમતી છે. આવું કેમ કેવું પડ્યું? તો બીજી લાઈનમાં એટલે કે ત્રીજા ચરણમાં કહ્યું પુત્રિકા ધર્મમાં આશ્રિત્ય શતરૂપાનુમોદિતા. બહુ સરસ વસ્તુ છે કે જ્યારે પિતા પોતાની દીકરીનું કન્યાદાન કરે ત્યારે સામેના જમાઈ સાથે જે પ્રતિગૃહિતા છે એની સાથે શરત મૂકે. આ શરત મનુ મહારાજે મનુસ્મૃતિની અંદર લખેલી છે કે પુત્રિકા ધર્મની શરત શું છે. તો એ પુત્રિકા ધર્મ ની શરત સાથે મનુ મહારાજે પોતાની દીકરી આકૃતિ રુચિ ઋષિને પરણાવી. હવે પુત્રિકા ધર્મનો અર્થ એ છે કે આ અમારી દીકરી, એને કોઈ ભાઈ નથી. અભ્રાતૃકામ પ્રદાસ્યામિ તુભ્યમ કન્યામ અલંકૃતામ અસ્યામ યો જાયતે પુત્રઃ સમે પુત્રો ભવેદિતિ. જો આ મારી દીકરી છે, બધા અલંકારોથી યુક્ત છે, પરંતુ એને કોઈ ભાઈ નથી. અને કોઈ ભાઈ નથી એટલે હવે હું તમને આપું તો છું, તો મારો વંશ કેવી રીતે ચાલશે? તો એક શરત એ છે કે એની જે સંતતિ થશે અથવા એનો જે દીકરો થશે, અસ્યામ યો જાયતે પુત્ર, એ પુત્ર એને પછી હું મારો વંશ ચલાવનાર દીકરો એમ હું માનીશ. આ શાસ્ત્રીય વચન. અને એમ રહેશે. પછી તમે એમ નહીં કહીશ, બોલે હા સંમત છો, તો પછી આ પુત્રિકા ધર્મ પ્રમાણે દીકરી સોંપવામાં આવે. એટલે એને શરૂઆતની અંદર આવી શરત કરી પુત્રિકા ધર્મમાં આશ્રિત્ય. અને એટલું જ નહીં, શતરૂપાનુમોદિતા, શતરૂપાએ પણ અનુમોદન આપ્યું કે નહીં બરોબર તમે કરો છો. ભાઈ કેમ? મને એમ લાગે કે મને એવું લાગે ને કે દેવહૂતિ કર્દમ ઋષિને પરણાવી, પછી એના ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો. ત્યારે મનુ મહારાજને એમ થતું હશે કે મારા ઘરે ભગવાને જન્મ નહીં લીધો, મારી દીકરીના ઘરે લીધો. મને એવું લાગે છે. એટલે જયારે આકૃતિનું કન્યાદાન કરવા બેઠા ત્યારે એમને ખબર હતી કે ભગવાન આના ત્યાં પણ આવવાના છે. તો એ મારો દીકરો થાય તો ભગવાન મારો દીકરો થઈને આવે તો ભલે બીજા કોઈ પણ જન્મમાં મનુષ્ય રૂપાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન રામજી બનીને આવે કે બીજા કોઈ પણ અવતારે આવે એ વાત અલગ છે, પણ અત્યારે અમારો પ્રભુ એ અમારો દીકરો બનીને આવે આવી એની ઈચ્છા હશે એટલે એને પુત્રિકા ધર્મમાં આશ્રિત્ય, એ પુત્રિકા ધર્મનો આશ્રય કર્યો અને રુચિ ઋષિને પરણાવી. અને ખબર છે કે અહીંયા યજ્ઞ નારાયણ એ એનો દીકરો થઈને આવશે. તો અહીંયા એમ કે છે રાત્રુમતી અપી, એને ભાઈ હતા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રતોત્તાન પદો સ્વસેયમ દુહિતા મમ એમ કરીને શ્રી કર્દમ ઋષિને પોતાની દીકરીની ઓળખાણ કરાવે છે મનુ મહારાજ કે આ મારી દીકરી છે. પ્રિયવ્રતોત્તાન પદો સ્વસેયમ દુહિતા મમ, એમ અને તમને પરણવા ઈચ્છે છે. એટલે એ વખતે ભાઈઓ હતા તો આકૃતિ વખતે નહોતા એવું નથી. તો અહીંયા ભ્રાતૃમતી હતા અને
આ જ આકુતિ ની અંદર રુચિ ઋષિ ને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ દક્ષિણા બહુ સુંદર યા સ્ત્રી સા દક્ષિણા ભૂતે રંશભૂતાન પાયિની એમ કરીને બહુ સરસ એનું વર્ણન કર્યું છે. ભગવાન સાક્ષાત વિષ્ણુ યજ્ઞ સ્વરૂપ ધૃક યજ્ઞ નારાયણના સ્વરૂપે ભગવાન વિષ્ણુ અને એમના પત્ની દક્ષિણા એ અહીંયા પધાર્યા છે. પછી તોષ પ્રતોષ ભદ્ર શાંતિ વગેરે જે તુષ્ટાની અંદર પુત્રો વગેરે થયા એના બધાના વંશ વગેરે કયા છે. આ અધ્યાયની અંદર આકૃતિનો વંશ કયો, દેવહૂતિની જે 9 દીકરીઓ જે મરીચી ઋષિને કલા પરણાવી વગેરે વગેરે જે બધી વાતો આવે છે, અરુંધતી અત્રિને બહુ દરેકે દરેકના અહીંયા વંશ વગેરે કયા છે. તો એ જે કલા મરીચીને પરણાવી એના વંશોમાં કયા થયા, એ 9 દીકરીઓનો વંશ વગેરે બતાવ્યું. એમાં અરુંધતી અત્રિને પરણાવી હતી. તો એ અત્રિને ત્યાં જ્યારે અત્રિ મહારાજે તપ કર્યું છે અને ત્યારે ત્યાં એક સાથે 3 દેવતાઓ આવીને ઉભા રહ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અત્રિએ પૂછવું પડ્યું, એકો મયે ભગવાન વિવિધ પ્રધાનૈશ્ચિત્તિકૃત પ્રજનાય કથમ યુયમ. મેં એકનું આરાધન કર્યું, તમે 3 અહીંયા કેમ પ્રગટ થયા? અને પેલા 3 જણા એમ કે અમે 3 એક જ છીએ, શું ઈચ્છા છે તમારી? અને આણે કહ્યું મારે સંતાન જોઈએ. તો 3 પોતાનો એક એક અંશ આપ્યો છે. દત્તોભૂત ચંદ્રોભૂત બ્રહ્મણ અહીંયા એમ બતાવ્યું, સોમોભૂત બ્રહ્મણ બ્રહ્માજીના અંશથી સોમ થયા છે એટલે કે ચંદ્રમા થયા. વિષ્ણુના અંશથી દત્ત અને દુર્વાસા શિવજીના અંશથી થયા છે. આવી વાત અહીંયા 33મા શ્લોકની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ રીતે શ્રદ્ધા જે પેલી અંગીરાને પરણાવી હતી એની વાત, જેની અંદર આ વંશની આગળના વંશની અંદર તો એવી બધી વાતો આવે છે કે રાવણ કુંભકર્ણ વગેરે જ્યાં જન્મ્યા છે એની પણ વાત કરેલી છે. પછી ક્રતુની ભાર્યા ક્રિયા વગેરે વાત બતાવી છે. મુખ્ય ક્રમ જો આપણે લઈએ તો એમાં પ્રસૂતિનો આવે છે. એટલે આકૃતિ, દેવહૂતિ, હવે પ્રસૂતિની વાત કરીએ તો પ્રસૂતિ દક્ષને ત્યાં એની 16 કન્યાઓ જન્મી છે. દક્ષની દીકરીઓ 16 જન્મી છે. એમાંની 13 ધર્મને આપી. મહાપ્રભુજી તો બહુ સરસ ભાગવતાર્થ પ્રકરણમાં બધું બતાવ્યું છે કે શા માટે ધર્મને 13 આપી છે. એનું પણ આખું કઈ કઈ આપી છે એ તો બધી લખેલી છે આપણે ત્યાં, પણ શા માટે આપી છે એ મહાપ્રભુજી બતાવ્યું છે. અને એ ધર્મ એની સાથે જે મૂર્તિ પરણાવી, આ મૂર્તિથી ભગવાન નરનારાયણ પ્રગટ થયા. બહુ સુંદર એનું પણ વર્ણન અહીંયા કરેલું છે. અને જ્યારે આ નરનારાયણ પ્રગટ થયા ત્યારની વાત, એટલે એનો નરનારાયણનો ઉત્સવ એ પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યો છે પહેલા અધ્યાયની અંદર. હું માત્ર એક મારા સ્મરણમાં એક વાત આવી એટલા માટે કે લગભગ 2008 કે એમાં 9માં અમારી કથા જ્યારે બદ્રીનાથમાં હતી ત્યારે આ શ્લોકોનો વિસ્તાર સાથે નરનારાયણના જન્મનો ઉત્સવ અમે ત્યાં મનાવેલો. એ એટલા માટે મને યાદ આવ્યું કે ત્યાં નરનારાયણ બંને પર્વતો છે અને ત્યાં ભગવાન નરનારાયણ તપ કરે છે એવું 5મા સ્કંદની અંદર ભારત વર્ષના જે વિસ્તારથી જે એનું વર્ણન કરેલું છે એની અંદર પણ એ વાત આવે છે. તો એ જ્યારે એ જન્મ્યા ત્યારે મન પ્રસન્ન થયા, શીતલ મંદ પવન વગેરે વાયા કે બધી દિશાઓ પ્રસન્ન થઈ, એ બધી વાત તો બરોબર, પણ મુનયા તુષ્ટવું, કારણ કે મુનિઓની અંદર એમણે અવતાર લીધો છે. જેમ મુનિઓ તપ કરવા માટે
અવતરે છે એમ એમણે અવતાર લીધો છે. મુનયઃ તુષ્ટુઃ, અને ઓલરેડી ભગવાનના જન્મવાથી જે સંતુષ્ટ થયેલા છે એવા બધા ગંધર્વ કિન્નરો વગેરે ગાન કરવા લાગ્યા, નૃત્ય અપ્સરાઓ વગેરે કરવા લાગી, દેવીઓ વગેરે અપ્સરા કરવા લાગી ને દેવતાઓ, બ્રહ્માદિ દેવતાઓ એની સ્તુતિ કરવા લાગ્યા છે. એની પણ બહુ સુંદર સ્તુતિ એ અહીંયા બતાવેલી છે. પર આ કોણ છે બોલે, એટલે એનું નામ પણ ગંધમાદન પર્વત છે. તો એ ત્યાં પધાર્યા છે ને એમણે પછી ત્યાં જ તપ કરેલું છે, એ તો આપણે સૌ બધા જાણીએ જ છીએ. ત્યાર પછી આગળના વંશ વગેરેને બતાવ્યા અને અગ્નિનો વંશ એ પણ બતાવ્યો. હવે જ્યારે 13 ધર્મને આપી, 13 અદાત ધર્માય, એક અગ્નિને આપી, એટલે એનો પાવક પવમાન શુચિ વગેરે વંશ બતાવ્યો છે. એક પિતૃઓને આપી અને ભવાય એકામ, બહુ સરસ એનું વિશેષણ વાપર્યું છે. ભવચ્છિદે ભવાય, જે આપણા સૌનો સંસાર દૂર કરે અથવા તો આપણને એવા અસંગ કરી લે કે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા વાળું જે વર્ણન છે એ શિવજી કરાવી શકે, એના જેવા આપણને અસંગ બનાવે ને એ જેવો અસંગ છે. એટલે એમ કહ્યું અહીંયા ભવચ્છિદે, ભગવાન ભવને એ દીકરી આપી. બધાના વંશ વગેરે બતાવ્યા, પરંતુ આનો વંશ નહીં બતાવ્યો. અને ત્યારે મૈત્રેય ઋષિએ કહ્યું કે ભવસ્ય તુ પતિ, ભવસ્ય પત્ની તુ સતી, ભવમ દેવમ અનુવ્રતા, આત્મનઃ સદૃશમ પુત્રમ ન લેભે ગુણશીલતઃ. શા માટે? પિતરી અપ્રતિરૂપે સ્વે ભવાય અનાગસે ઋષા અપ્રૌઢા એવ આત્મના આત્માનમ અજહાદ યોગ સંયુતા. પિતા દીકરીને પ્રેમ ના કરે એવું ક્યારે બને ખરું? સૌથી વધારે જગતમાં જો પિતાને પ્રેમ હોય તો એ દીકરી ઉપર જ હોય. એક પિતાની વાત કરું છું. સ્વાભાવિક રીતે જ એનો પ્રેમ પુત્રીમાં હોય ને હોય. અને દક્ષને પોતાની પુત્રીમાં પ્રેમ નહીં, આવું એક સ્વાભાવિક સંશય આપણને ઉત્પન્ન થાય. પણ એનું કારણ, પુત્રીમાં તો કદાચ પ્રેમ હોય, પરંતુ એ કહ્યું ભવાય અનાગસે, જે નિષ્પાપ છે શિવજી, આવા નિષ્પાપ શિવજીની અંદર આ દક્ષની દુર્મતિ થઈ. આ સૌથી મોટો પ્રશ્ન વિદુરજીના મનની અંદર જાગ્યો. જમાઈ માટે ક્યારે સસરાને ખરાબ બુદ્ધિ ના હોય, સિવાય કે 2 દોષ જમાઈની અંદર હોય. અહીંયા 2 દોષ બતાવ્યા છે. જમાઈમાં 2 દોષ હોય, અથવા તો એમ કહો સસરાની બુદ્ધિમાં 2 દોષ હોય. સૌથી પહેલો દોષ એ છે કે જમાઈ કેરેક્ટરનો ખરાબ હોય, શીલવાન ના હોય, તો સ્વાભાવિક રીતે જ જમાઈને સસરાને એમ થાય કે આ મારી દીકરીને બરોબર રાખતો નથી, એટલે એને મૂકો એક બાજુ. ઠીક છે, આવે છે થોડું, ઘરે આવે, ખાય પીવે, જાય, જે જોઈતું એ લઈ જાય, પણ પ્રેમ ભાવ ના હોય. એટલે વિદુરજીનો પ્રશ્ન તરત જ આવ્યો કે ભવે શીલવતામ શ્રેષ્ઠ. આ કોઈ સાધારણ જમાઈ નથી, શીલવતામ શ્રેષ્ઠ. એના જેવું ચારિત્ર્ય જગતની અંદર અરે પૂરા બ્રહ્માંડમાં કોઈનું ના મળે. એવા ભગવાન શિવજી છે. તો બોલે ભવે શીલવતામ શ્રેષ્ઠ. અને બીજી એક વાત, જમાઈને તો પણ સસરો પ્રેમ ના કરે, એ કદાચ પોતાની દીકરી માટે પહેલેથી જન્મજાત જ એને પ્રેમ ના હોય. દક્ષો તો દુહિતૃવત્સલ છે, તો પણ કેમ આમ થયું? એમ કરીને આખો આ ક્રમ શરૂ થાય છે. દરેકે દરેક અધ્યાયની વાતો આપણે કરતા જઈએ તો શા માટે શિવ અને દક્ષને વેર થયું એનું કારણ આ બીજા અધ્યાયની અંદર બતાવ્યું છે. કથા પ્રસિદ્ધ છે એટલે એનો વિસ્તાર નહીં કરીએ, પરંતુ જ્યારે વિશ્વસૃજોનું સત્ર
પહેલા જે હતું ને ત્યારે બધા ઋષિઓ એકત્ર થયેલા અને ત્યારે દક્ષનો પ્રજાપતિ તરીકે અભિષેક થયો, પ્રજાપતિ તરીકેની નિયુક્તિ થઈ અને જ્યારે સભામાં એનો પ્રવેશ થયો ત્યારે બધા જ લોકો ઊભા થયા, પરંતુ માત્ર 2 જણા ઊભા ન થયા. એમાંના એક બ્રહ્માજી હતા જે દક્ષના પિતા છે, અને બીજા શિવજી, એ ઊભા ન થયા. વિષ્ણુ ભગવાન ત્યાં હતા નહીં એટલે એનો પ્રશ્ન નથી. શિવજી ઊભા ન થયા એટલે દક્ષ જે જગત ગુરુ છે, જે જગત પિતા છે, અજન્મા છે, એ શિવજીને પોતાનો જમાઈ માને છે. એટલે એને એમ થયું કે આ તો મારા છોકરા જેવો કહેવાય, હું એના પિતાના સ્થાને કહેવાઉં તો હું આવ્યો તો શિવજી કેમ ઊભા ન થયા? આ મુખ્ય વાત દક્ષના મનમાં આવી અને ત્યારે એણે ન કહેવાના શબ્દો કહ્યા છે. શ્રીધર સ્વામી આ બધા જ નામને બહુ સુંદર સુંદર અર્થોમાં ફેરવે છે. મહાપ્રભુજી એવું નથી કરતા, પરંતુ કહે છે કે આ આમ છે એવું એને કહ્યું છે, પણ એના પણ મહાપ્રભુજી બીજી રીતે એટલે સુંદર અર્થો તો કરે જ છે. મહાપ્રભુજીએ જે 3જા સ્કંદની અંદર શિવજીનું વર્ણન કર્યું છે, અદ્ભુત છે. એ પણ કોઈ વાર વાંચવા અને સમજવા જેવું છે. બાલબોધની વ્યાખ્યા પ્રસંગની અંદર પણ શિવજીના વર્ણનો આવેલા છે. તે તત્ત ટીકાકારોએ બધાએ કર્યા છે, એ પણ બહુ સુંદર છે. પરંતુ અહીંયા આણે ન કરવાના બધા જ ન કહેવાના બધા શબ્દો બધા કયા છે. દાદાજી પણ એના અર્થ એવા કરતા હતા કે ગૃહીત્વા મૃગશાવાક્ષ્યા પાણી મર્કટ લોચન, એની માટે મર્કટ લોચન એનો અર્થ દાદાજી પણ આપણને એવું બતાવતા હતા કે જે માકડા જે આંખો વાળો એવો અર્થ નહીં, પણ માકડા જેવા છે એની ઉપર પણ એની કૃપા દૃષ્ટિ રહે છે. આવા અર્થો દાદાજી બતાવતા ને કથાની અંદર પણ કહેતા પેલા જેને તમાકુ ખાવાના એ ઓલી હતી આદત, અને એ રોજ આમ કરીને આમ પેલી 2 ડબ્બી વાળી 2 મોઢા વાળી ડબ્બી પેલાના જમાનામાં રહેતી, એ આમ કરીને આમ કાઢીને ચૂનો કાઢે તો ઘરેથી નાસ્તો કરી ચા પાણી કરીને નીકળ્યો, કામે જતો હોય તો રસ્તાની અંદર આમ પેલો તમાકુ કાઢે પછી આમ આંગળી ઉછવી ગયા તો એ જે જગ્યાએ એક શિવાલય આવતું હતું સૌ જીર્ણ, એને રોજ આમ લીટું કરતો જાય. એમ કરતા કરતા રોજ આમ કરતા કરતા આખી દિવાલમાં ચૂનો થઈ ગયો. તો એકવાર શિવજી એને પકડ્યો પાછળથી બાવાના રૂપમાં આવીને, અને એને એમ કહ્યું, હે ઉભો રે. પેલો ભાગવા જતો હતો તો શિવજી પકડી દીધો કે તું ભાગીશ નહીં, કે મને ડર લાગ્યો, કે તું ડરીશ નહીં, હું તો તારી પર કૃપા કરવા માંગુ છું. કેમ? એ કે આટલા વર્ષોથી કોઈ આ શિવાલયને ચૂનો પણ નહીં ધોળાવ્યો અને તે આટલું બધું કરી દીધું. એમ ગૃહીત્વા મૃગશાવાક્ષ્યા પાણી મર્કટ લોચન વગેરે ના અર્થો અનેક રીતે બધા કરતા. કોઈ શિવજીની પિંડી ઉપર ચડી જાય તો એને પણ શિવજી એમ કહી દે કે કોઈક તો ફૂલહાર ધતુરો વગેરે ચડાવે, તું તો પોતે આખો ચડી ગયો. એમ શિવજી સૌની ઉપર કૃપા કરવા વાળા છે. એટલે મહાપ્રભુજી બાલબોધની અંદર તો એમ કહે છે કે જગતનું હિત કરવા વાળા વિષ્ણુ અને શિવ, એમાં પણ ભોગ શિવેન, શિવજી અત્યંત ભોગ સમૃદ્ધિ વગેરે આપવા વાળા છે. આવું વર્ણન એમાં આવેલું છે. તો અહીંયા એ પોતે એટલે કે દક્ષ એને પોતાને પસ્તાવો થાય છે કે આને મેં મારી દીકરી આપી છે. દત્તાબત મયા સાધ્વી ચોદિતે પરમેષ્ઠિના, આ બ્રહ્માજીના કહેવાથી બાપાએ કહ્યું મેં આની હારે લગ્ન કરાવી દીધો. એમ કરીને પછી જે પરસ્પરના બધા શાપ થયા છે એની વાત અહીંયા બીજા અધ્યાયની અંદર આવેલી છે. પરસ્પર શાપ આપતા આપતા એને શિવજીને યજ્ઞ ભાગ વગેરે ન મળે, અને દક્ષને પણ આને શાપ આપેલો છે કે તારું મસ્તક વગેરે નહીં રહે, તમારું કર્મ વગેરે પૂર્ણ નહીં થાય. અને તસ્યૈવં વદતઃ શાપો શાપમ ભૃગોસ ભગવાન ભવઃ નિશ્ચક્રામ તતઃ કિંચિત વિમના ઇવ સાનુગા. શિવજી એ સમય ત્યાંથી નીકળી ગયા જ્યારે નંદિકેશ્વરે સામે બધા દક્ષિણની સામે બધા શાપ વગેરે બધા થયા છે. પરંતુ દાદાજી પણ કહેતા હતા ઘરે આવ્યા, એનું નામ ખાનદાન, દાદાજીના શબ્દો, કે ઘરે આવીને પણ શિવજીએ એક શબ્દ પણ સતીને કહ્યો નથી કે આજે આવું આવું થયું. નહીં તો આજનો માણસ, દાદાજીના સમયમાં, કે આજનો માણસ પોતાના ઘરે આવે તો
તો પત્નીને એમ કે તારા બાપાએ મને આમ સંભળાવ્યું, તારા બાપાએ મને તેમ કહ્યું, પણ શિવજી આ ખાનદાની કે શિવજીએ એક શબ્દ પણ કંઈ પણ કહ્યું નથી. આ શિવજીની ખાનદાની છે. આવી સરસ વાતો દાદાજી આપણને સમજાવતા. તો અને કઈ કહ્યું નહીં. પછી જયારે બૃહસ્પતિ સવનામનો યજ્ઞ થયો છે એની અંદર બધા, એટલે બૃહસ્પતિ સેવનું આયોજન જ દક્ષે કરેલું છે. દક્ષની વાતો તો ઘણી બધી છે, પરંતુ જે આપણે માર્ક કરવા જેવી છે એની વાત કરીએ. સતીને ખબર પડી, જવા માટે તૈયાર થયા. શિવજી બહુ સરસ વાતો કરી અને એમ કહ્યું કે આપણે જવાનું શા માટે? બોલે ભગવાનના દર્શન કરવા માટે તો જઈએ ને. અને ત્યારે શિવજી એમ કહ્યું કે સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દમ. ઘણા બધા શ્લોકો છે, પ્રત્યુદ્ગમ પ્રશ્રયણા અભિવાદનમ વગેરે. એમાં એમ કહેલું છે કે વ્યક્તિ જ્યારે પ્રણામ કરે છે ત્યારે એની અંદર રહેલું જે પરમ તત્વ છે એને પ્રણામ કરે છે, માણસને નહીં. આ બધી વાતો મહાપ્રભુજી શિવજીએ સતીને સમજાવી છે. પિતાના ઘરે ન જવા માટે સમજાવ્યા છે. અને સતીને એમ પણ કહેલું છે કે સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. વિશુદ્ધ સત્વનું નામ એ વસુદેવ છે અને એ દરેકના હૃદયની અંદર રહેલો છે. એને જ આપણે વંદન કરવા, એનું ચિંતન કરવું. આમ ના જવા માટે વાત કરી. અને ફાઇનલી એવું પણ કહ્યું કે યદિ વ્રજિષ્યસી અતિહાર્ય મદવચો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્ય. फिर भी अगर जाओगे उसमें आपका कल्याण नहीं है. આમ કહ્યું. પછી બહુ દ્વિધામાં હતા સતી. એટલે ઘડીકમાં ઘર બહાર જાય, અંદર આવે, બહાર જાય, અંદર જાય. પછી ફાઇનલી એને જવાનું, જે બાજુ મોહ હોય એ ખેંચાઈ આવે. એટલે પિતાના ઘરનો મોહ એને ખેંચીને લઈ ગયો અને એને એમ કહ્યું કે ભાઈ જવું છે. નંદિકેશ્વર ઉપર સવાર થઈને પિતાના ઘરે ગયા. ત્યાં એને કોઈ એનું કશ્ચન આદ્રિયત, કોઈએ એનું આદર નથી કર્યું. તામા અગતામ તત્ર ન કશ્ચિદ આદ્રિયત વિમાનિતામ યજ્ઞકૃતો ભયાજ્જનઃ ઋતે સસુર વૈજનનિંચ સાદરા પ્રેમાશ્રુ કંઠ્યા પરિશસ્વ જર્મુદા. માતા અને બહેનો એને બોલાવી, એ બધી વાત કરી. પછીની એક બહુ સરસ વાત, એ જ્યારે યજ્ઞ શાળાની અંદર સતી આવ્યા છે ત્યારે ઘણી વાર એવું થાય છે કે ઘણા લોકો એમ કહે છે કે ત્યાં શિવજીનું સ્થાપન નહોતું. શિવજીનું સ્થાપન નહોતું એવી વાત નથી ત્યાં, પરંતુ રુદ્રનો ભાગ નહોતો એવી વાત છે. આ રુદ્રનો ભાગ એ શું છે એની મારે વાત કરવી છે. કે જો વેદના આપણને મંત્રોનો થોડોક પરિચય હોય તો એ ખ્યાલ આવે. પહેલાના આજે શ્રૌત કાર્યોની અંદર, શ્રૌત યજ્ઞોની અંદર સ્થાપનોનો બહુ મોટો ક્રમ જ નહોતો. હું જોઉં છું, જો મને એ મંત્ર મળે તો એની થોડીક વાત કરવી છે. એટલા માટે જ મેં આ પુસ્તક બીજું પાછું હમણાં લીધું. ઠીક છે, કદાચ ન પણ મળે તો. પરંતુ એની અંદર દાખલા તરીકે એક પ્રસિદ્ધ મંત્ર છે, જુખમા ઇન્દ્ર વ્રણીત વ્રતતુર્જે વાળો મંત્ર. એ કદાચ ઘણાના ધ્યાનમાં હશે. તો એ જે મંત્ર છે એનાથી આપણને એની અંદર જ્યારે જેને પ્રોક્ષણ કરવાનું હોય એ બધા યજ્ઞના બધા ભાગ છે, એટલે દેવતાઓના ભાગ છે. અને એની અંદર બતાવવામાં આવે છે કે આ ઇન્દ્રનો ભાગ, આ સૂર્યનો ભાગ, આ અગ્નિનો ભાગ, આ વરુણનો ભાગ, એમ દરેકે દરેક માટેના બધાના ભાગ એ એની અંદર સ્પષ્ટ બતાવેલા છે. મારી પાસે
અનફોર્ચ્યુનેટલી અત્યારે હાલમાં એ મંત્ર મને મળતો નથી, પણ બહુ સુંદર છે. એની અંદર એમ કહેલું છે કે આ અગ્નિ ખોમાભ્યામ, એમ એટલે અગ્નિ અને સોમ એની માટેનો આ ભાગ. તો આ જે ભાગ આના માટે ને આ ભાગ આના માટે, એનું સ્થાન પાછું નિશ્ચિત, દેવતાઓનું સ્થાપન નહીં. તો તત્ત ભાગ બધાના નિશ્ચિત હોય એવો જે ભાગ આને નહીં જોયો, પણ સતીએ, અને સતીએ જ્યારે નહીં જોયો ત્યારે અહીંયા એમ કહ્યું અરુદ્ર ભાગમ. હું હજુ પણ એ જ મંત્ર શોધતો હતો, પણ નથી અત્યારે પ્રાપ્ત થતો જવાબ. ફરી પાછા આપણે અહીંયા આવીએ તો અરુદ્ર ભાગમ, જ્યારે રુદ્રભાગ નહીં જોયો ત્યારે તમવેક્ષ ચાધ્વરમ પિત્રા ચ દેવે કૃત હેલન વિભવ. તો આ શિવજીનું અપમાન એ જોઈ ન શકી. અને બહુ સરસ સરસ બધા શ્લોકો છે. એમાં એમ કહેલું છે, સતી તો એમ કહે છે કે શિવજીની નિંદા સંભળાય જ નહીં. અરે કોઈની પણ નિંદા ન સાંભળવી જોઈએ. શિવજી એની બહુ જ બધી વાતો કરેલી છે કે જે એના ખરેલી ભસ્મ, તાંડવ કરતા કરતા ખરેલી ભસ્મ, એ એક સહેજ કણિકા પણ મળી જાય તો એ જે ધારણ કરે છે એની માટે દેવતાઓ પણ તલસે છે. એવી બધી વાતો કરી છે. પછી બહુ સરસ શ્લોક આપ સૌની માટે 17મો શ્લોક અહીંયા જોઈએ આપણે, ચોથા અધ્યાયનો. તો કર્ણો પિધાય નિરયાદ યદકલ્પયિષે ધર્મા વિતર્ય શ્રણિભિર નૃભિરસ્ય માને છિંદ્યાત પ્રસહ્ય ઋષિતિમ અસતિમ પ્રભુશ્ચ જિહ્વામપી જિહ્વામ અસુનપી તતો વિસૃજેત સ ધર્મઃ. જે આ રીતની જે નિંદા કરે છે શિવજીની, જો થઈ શકે તો શું કરવું? એના પ્રાણ લેવા. અસુનપી, પ્રાણ પણ લેવા, તો પણ ધર્મ ના નથી પાડતો. પછી એમ કહ્યું છિંદ્યાત પ્રસહ્ય, જીહવામ, એની જીભ ખેંચી લેવી. એ ન થાય તો મને એમ લાગે છે આ રીતનો ક્રમ હોય. એ ન થાય તો કાન બંધ કરીને ત્યાંથી નીકળી જવું. કર્ણો પીધાય નિરયાદ, નીકળી જવું જોઈએ કાન બંધ કરીને. આવી બધી વાતો અહીંયા કરેલી છે. જ્યારે પોતાનો દેહ એને ત્યાગ કર્યો, પ્રજજ્વાલ, એવી બધી વાતો છે. શિવજીને ખબર પડી, અવગમ્ય નારદાત, અને પછી વીરભદ્રને મોકલ્યો. દક્ષ યજ્ઞનો વિધ્વંસ થવા લાગ્યો. વિધ્વંસ થયો, અને યજ્ઞનો વિધ્વંસ જ્યારે થયો છે ત્યારે ભૃગુ, જેની પણ કઈક કઈક ભાવના હતી, એ બધાને પ્રસાદ વીરભદ્રએ આપ્યો છે. પછી એ ભૃગુ હોય કે પૂષા હોય, ભૃગુની દાઢી ખેંચી લીધી, પૂષાના દાંત તોડી નાખ્યા, વગેરે વગેરે બધું થયું છે. દક્ષનું પણ મસ્તક સ્વાહા થઈ ગયું છે. અને ત્યારબાદ દેવતાઓને એમ લાગ્યું કે આ યજ્ઞ અધૂરો રહ્યો, ત્યારે એને લઈ શિવજીની પાસે આવ્યા. તો શિવજીનું બહુ સુંદર વર્ણન કર્યું. શિવજી તો એકદમ શાંત, એ તો બધું એને કઈ ખબર જ નથી કે આ બધું શું થઈ ગયું. જયારે આવ્યા તો એવા ને એવા હસતા મુખી હતા, એને એ યાદ નથી કે આ બધું. એટલે શિવજી એ સદૈવ કલ્યાણકારી છે, મનમાં ભરી રાખવાનું કાર્ય શિવજીની અંદર નથી. એ વાત અહીંયા આપણને સમજાય છે કે જયારે આવ્યા ત્યારે બહુ સરસ કૈલાસનું વર્ણન 6થા અધ્યાયની અંદર કરેલું છે. અને શિવજીની પ્રાર્થના કરી, અને આ યજ્ઞ પૂર્ણ થાય એની માટે પ્રાર્થના કરેલી છે. અને છેવટે એમને વંદન કરીને કહ્યું એષતે રુદ્રભાગોસ્તુ યદુચ્છિષ્ટો અધ્વરસ્ય વૈ યજ્ઞસ્ય રુદ્રભાગેન કલ્પના મધ્યે યજ્ઞહન. અને પ્રત્યેક યજ્ઞની અંદર આ રુદ્રભાગ એ પ્રાપ્ત થાય એ રીતની અહીંયા બાહેધરી કહો તો બાહેધરી, અને નિવેદન કહો તો નિવેદન એ કર્યું છે. એટલે જ છેલ્લે જે પૂર્ણાહુતિના અંતે, વસુરધારાના અંતે પણ ઐશાન્યામ ત્યાગ એમ ઘણી જગ્યાએ કહેવામાં આવે. ત્યારે એ રુદ્રનો ભાગ એમ આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. ત્યારે ફરી પાછું પેલું બકરાનું મસ્તક, દક્ષે ભગવાનની સ્તુતિ કરી. મૈત્રેય ઋષિ આખું એનું વર્ણન શ્રી વિદુરજીની આગળ કરી રહ્યા છે. અને ત્યારે જે ભગવાન
8 હાથ વાળા ભગવાન ત્યાં પ્રકટ થયા છે. એ કેવા છે? શ્યામો હિરણ્ય રસનો રત કિરીટ ચુષ્ટો નીલાલક ભ્રમર કુંડલ મંડિત કુંડલાસ્ય. એ કેવા છે? જો આ 8 હાથ અહીંયા બધા બતાવેલા છે. દરેકે દરેક હાથની અંદર આટલી વસ્તુઓ છે. કંબુ, અબ્જ, ચક્ર, શર, ચાપ, ગદા, અસી, ચર્મ, કંબુ, શંખ, પછી કમળ, ચક્ર, બાણ, ધનુષ્ય, ગદા, તલવાર અને ઢાલ. ચર્મ એટલે ઢાલ. આટલી વસ્તુઓ ભગવાનના હાથમાં જેવા 8 હાથ વાળા ભગવાન ત્યાં પ્રકટ થયા છે. અને ત્યારે દક્ષે ભગવાનની સ્તુતિ કરી. એટલું જ નહીં, પરંતુ આખું લાંબુ લિસ્ટ છે. આ બધા જ 8 હાથ વાળા પરમાત્માની સ્તુતિ કરે છે અને વંદન કરે છે. ખૂબ સુંદર એનું પર્યવસાન છે કે દક્ષ છે એને અંદર આ ધર્મ સિદ્ધ થયો અને દક્ષે વંદન કર્યા અને ભગવાને દક્ષમ બભાષ એમ કરીને કહ્યું કે હું શિવજી એ આ જગતનું, હું બ્રહ્મા અને શિવજી જગતનું કારણ છીએ. આ બધી વાત બતાવી અને ધર્મ પ્રકરણને આપણે વિરામ તરફ લઈ જઈએ. કારણ કે પર્યવસાન એ સતીના બીજા જન્મની અંદર નથી, પરંતુ એ રહી ન જાય એટલા માટે એમ કહ્યું કે મેનાયામ ઇતિ શુશ્રુમા. હિમાચલને ત્યાં મેનાને ત્યાં આ સતીનો બીજો જન્મ પર્વતને ત્યાં થયો, તે પાર્વતી થયા છે એમ કરી અને એને વિરામ આપ્યો છે. પછી એકચ્યુઅલી તો કથા આવે છે ધ્રુવજીની, પરંતુ ધ્રુવજીની આવે એ પહેલા અધર્મનો વંશ કહેલો છે. જ્યાં સુધી આ અધર્મનો વંશ નહીં સમજાય ત્યાં સુધી આપણે પરમાત્મા રૂપી અર્થની પ્રાપ્તિ કઈ રીતે કરીશું? એટલા માટે પહેલા એ અધર્મના વંશને બતાવ્યો છે અને ત્યારબાદ એટલું કહ્યા પછી મહાપ્રભુજીએ તો એને માટેનું અલગ એક સરસ ચિંતન પણ બતાવ્યું છે કે શા માટે એ છે. પરંતુ એટલું કહ્યા પછી અથાતઃ એમ કરીને ધ્રુવજીના પ્રકરણનો પ્રારંભ કર્યો છે. અથાતઃ કીર્તયે વંશમ પુણ્ય કીર્તેહે ગુરુદ્વઃ એમ કરીને કહે છે કે સ્વયંભુવસ્યાપી મનોર હરે રંશાંશ જન્મનઃ. પુણ્ય કીર્તિ નો વંશ એ અહીંયા કહેવામાં આવે છે. સ્વયંભૂ મનુનો આ વંશ અહીંયા કહેવામાં આવે છે. અને એ વાત કરતા હવે સુરુચિ, સુનીતિ બંને પત્ની જેની છે તે ઉત્તાનપાદ, એમાંની સુનીતિ, માનીતિ, સુરુચિ, અનુમાનિતિ વગેરે શબ્દો આપણે જાણીએ છીએ. ધ્રુવજીની પાસે જ્યારે આ વાત આવી, કઈ વાત? પિતાના ખોળામાં બેસવાની. પિતાએ અપમાન કર્યું એ મોટી વાત નથી, પણ સ્ત્રીજીત પિતાએ અપમાન કર્યું. એ પોતે ઉત્તાનપાદ એમ કહે છે કે હું એક સ્ત્રીના વશની અંદર એવો આવી ગયો કે જેના લીધે થઈને મેં મારા બાળકનું અપમાન કર્યું. અને ધ્રુવજી તો તરત આ બધું છોડીને ચાલ્યા. સુનીતે બહુ સરસ એને વાત કરી અને કહ્યું કે બેટા એની ચિંતા નહીં કર, તો ભગવાનની આરાધના કરો. અને એ જયારે ગયા ત્યારે નારદજી એને સામે મળ્યા. નારદજી એને સમજાવે કે બેટા હજુ તું નાનો છે, તેનું તારે વળી માન શું ને અપમાન શું, આવું ઘણું બધું સમજાવે. પરંતુ ધ્રુવજી માન્યા નથી. બહુ સરસ સરસ શ્લોકો એ બાલ્યાવસ્થાના ગુણાધિકાન મુદમ લિપ્સેદ અનુક્રોશમ ગુણાધમાત મૈત્રીમ સમાનાદ અન્વિચ્છન્ન તાપૈર અભિભૂયતે વગેરે સુભાષિતો આપણને એકદમ સહજતાથી યાદ આવી જાય દાદાજીના આશીર્વાદથી. એવા બધા ખૂબ સુંદર સુંદર બધા શ્લોકો અહીંયા મળે છે આપણને. ધ્રુવજી એમ કહે છે કે નહીં, મારે જવું જ છે. છેવટે નારદજી કયા ભગવાનનું કેવી રીતનું સ્વરૂપ છે એનું કઈ રીતે ચિંતન કરવું અને દ્વાદશાક્ષર મંત્ર એને આપ્યો છે એની વાત કરતા એમ કહ્યું કે જો 7 દિવસ રાત સુધી
દિવસ રાત 7 દિવસ સુધી સતત જે કરે તો ત્યારબાદ કોઈ કદાચ ગગનચર એટલે ખેચર આકાશમાં ફરતું કોઈ એવું સિદ્ધ ચારણ યક્ષ કિન્નર કે કોઈ પણ જે અદૃશ્ય થઈને જતું હોય એ પણ એ વ્યક્તિને દેખાય જો આ 12 અક્ષર વાળો મંત્ર એને સિદ્ધ થઈ જાય 7 દિવસ રાત સુધી જો એ જપ કરે તો આમ તેને કહ્યું છે મંત્ર આપ્યો મહારાજ ધ્રુવજી મધુવનની અંદર ગયા અને નારદજી છે તે ઉત્તાનપાદ રાજાની પાસે ગયા અને ત્યારે ઉત્તાનપાદ રાજા માથે હાથ મૂકીને બેઠો હતો એને સમજાય ભાઈ હવે તું ચિંતા નહીં કરે ગયો છે તો રાજા કે પણ નાનો 5 વર્ષનો બાળક એને કોઈ વાઘ વગેરે ખાઈ જશે અને નારદજી એને સમજાવ્યા છે કે તમે ચિંતા નહીં કરો વગેરે અને ભગવાનને એ પ્રાપ્ત કરીને આવશે આ બધી વાતો આપણી પ્રસિદ્ધ છે ભગવાન પછી તો 6 મહિને પ્રસન્ન થયા છે દરેક મહિને ધ્રુવજી પોતાનું તપ વધાર્યું છે પરિણામે અંગ્રેજી બાપા બહુ સરસ કહેતા હતા જ્યારે દેવતાઓ એમ કે પ્રભુ તમે એને દર્શન આપવા જાઓ તો ડોંગરે બાપા બહુ સરસ કહેતા એ એમ કે ભગવાન એમ કે છે મારે દર્શન આપવાની મારે એના દર્શન કરવા જવું છે મધોર વનમ ભૃત્ય દિદૃક્ષયા ગતઃ 9મા અધ્યાયના પ્રારંભની અંદર પહેલા શ્લોકના અંતિમ ચરણની અંદર આ વાત કરેલી છે ભગવાન આવ્યા પેલો કપોલ ઉપર સ્પર્શ વગેરે કરાવ્યો અને જે આની વાણી પ્રગટ થવા લાગી છે ભક્તિ મોહ પ્રવહતામ વગેરે યોંત પ્રવિશ્ય તો ખરો જ પણ આવી ઘણી બધી વાતો આની અંદર આપણને જોવા જાણવા વગેરે મળે છે હવે ભલે ભક્તિ મોહ પ્રવહતામ તૈમે પ્રસંગો વગેરે કહે છે ધ્રુવજી પરંતુ એની અંદર આંતરિક અવસ્થા એવી હતી કે એને એમ હતું કે મને રાજ્ય મારા બાપા ના સિંહાસન ઉપર મારે બેસવું છે આ જે ભાવ એનો હતો એ ભગવાન જાણતા હતા અને એટલે જ ભગવાને એને આટલું મોટું દીર્ઘકાલિક 36,000 વર્ષનું રાજ્ય એ આપવાનું નક્કી કર્યું એને આપી દીધું ભગવાનને મળીને આવતો ધ્રુવ અને આ ધ્રુવજીના મગજમાં આવતી આ બધી વાતો જ્યારે વનથી પાછા આવી રહ્યા છે ધ્રુવજી નાના અને ત્યારે એમ કે અરે મેં આ ભગવાન પાસે જઈને શું માંગ્યું ભવચ્છિદઃ પાદમૂલમ ગત્વા યાચે યદંતવત અહો બત મમાત્મ્યમ મંદ ભાગ્યસ્ય પશ્યત હું એવો અભાગ્યો કે હું ગયો ભગવાનની પાસે અને માગ્યું મેં શું જે વિનાશી વસ્તુ છે એ માગી અવિનાશી પાસે જઈને આ વિચાર ધ્રુવજીના મનની અંદર આવ્યો અને ધ્રુવજી ઘણી બધી વાતો કરી છે સમાધિના નૈક ભવે નિયત પદમ વિદુ સનંદાદય ઉર્ધ્વરેતસા માસૈરહમ ષડભી અમુષ્ય પાદયો છાયામોપેત્યાગ પગતઃ પ્રસન્નમતિ એક શ્લોકો લઈએ તો અત્યંત આનંદ થાય એવા બધા શ્લોકો છે પછી એમ કહે છે કે ખરેખર મેં આવું કર્યું એનું કારણ આ બધા દેવતાઓ છે બહુ ઈર્ષાળુ છે આ બધા દેવતાઓ આવું ધ્રુવજી કહે ધ્રુવજી એમ કહે મતિર્વિદુષિતા દેવૈ આ દેવતાઓએ મારી બુદ્ધિ બગાડી નાખી પતન વિહી અસહિષ્ણુ વિહી એનું પતન થાય એટલા માટે એમને સહન નતું થતું એટલે આ ઈર્ષાળુઓ અસૂયા વાળા મત્સર વાળા મત્તા અગ્રે સરતી મત્તા સરતી તાદૃશા ભાવ મત્સર તો આવો મત્સર ભાવ એમની અંદર છે પાછા જયારે આવ્યા છે ત્યારે રાજાએ પ્રસન્નતાથી સ્વાગત કર્યું એમને હાથીના અંબાડી ઉપર બધું નગરી યાત્રા વગેરે થઈ ખૂબ આનંદ થયો પછી આ જ ધ્રુવના મોટા ભાઈ એટલે સુરુચિના પુત્ર ઉત્તમની કથા આવે છે ધ્રુવજીના વિવાહ અને ધ્રુવજીનો વંશ એ બધી વાત કરી પણ આ ઉત્તમને જયારે યક્ષોએ મારી નાખ્યા ત્યારે ધ્રુવજીએ યક્ષોનો સંહાર કર્યો છે એ સમયે ધ્રુવજીના પિતા ઉત્તાનપાદના પિતા મનુ મહારાજ એ આવ્યા અને આવીને એમ સમજાવે કે બેટા 11મા અધ્યાયની અંદર એમ કહે છે 11મા અધ્યાયનો
8મો શ્લોક એ એમ કહે છે કે આ વૈષ્ણવને યોગ્ય નથી. બેટા આપણે આ તું શું કરે છે? નાસ્મત કુલોચિતમ તાત કર્મ એતદ સદ વિગરહિતમ. આ નાયમ માર્ગો એ સાધુના, આપણે ભગવદીય હોઈએ, ભગવાનના ભક્ત હોઈએ અને આપણે આ બધો સંહાર કરીએ એ આપણને શોભે? નાયમ માર્ગો હિ સાધુના, આમ કરીને 10મા શ્લોકની અંદર પણ, એટલે બધા ઘણા બધા શ્લોકોની અંદર બહુ સારી સારી બધી વાતો એને સમજાવી છે. અને ધ્રુવજીએ યુદ્ધને ત્યાં સમેટી લીધું છે, અથવા તો એમ કહો કે યુદ્ધને વિરામ આપ્યો છે. પ્રિયજનો, યુદ્ધને વિરામ આપી અને ધ્રુવજીએ ફરી પાછા રાજ્ય કારભાર વગેરે સંભાળ્યો છે. ઉત્તાનપાદ તો બધું એમને મૂકીને પેલા વનમાં ચાલ્યા ગયા છે. સુરુચિ અને સુનીતિ એ બંને અહીંયા બિરાજે છે. અને જ્યારે એની ઉત્તરાવસ્થાની વાત આવે છે ત્યારે ઉત્તરાવસ્થાની અંદર ધ્રુવજી અલકનંદા, એ જ ગંગા છે ભગવતી, આજ અલકનંદાના કિનારે ધ્રુવજી પધાર્યા છે. એની વાત, અલકનંદાનું વર્ણન જ્યારે 5મા સ્કંદની અંદર આવે છે ત્યારે અત્યંત ભાવાત્મક એનું વર્ણન છે કે આ અલકનંદાના કિનારે બેઠેલા ધ્રુવજી એ જ્યારે અલકનંદાનું જળ વહી રહ્યું છે ત્યારે એને પોતાના હાથમાં લઈ, ખોબામાં લઈ અથવા તો ચોગડામાં લઈ, ચુલ્લુકમાં લઈ અને પોતાના મસ્તક ઉપર પધરાવે અને એની આંખમાંથી આમ ડબ ડબ આંસુ વહે ધ્રુવજીના. કેમ? એને એમ છે કે આ મારા પ્રભુનું ચરણામૃત છે. આ ગંગા કઈ છે? જે બાહ્ય જલધારા છે એ 5મા સ્કંદના લગભગ 20મા અધ્યાયના અંદર કદાચ હશે એવું મારું માનવું છે. તો એની અંદર આ બાહ્ય જલધારાનું વર્ણન કર્યું છે. અને એ અલકનંદા એ ભગવાનના ચરણનું જલ છે. એને આદિ ગંગા કહેવાય છે. ત્યારબાદ ભગીરથના બોલાવેલા ભાગીરથી ગંગા પધાર્યા છે. આ અલકનંદાના કિનારે અત્યારે ધ્રુવજી આવ્યા છે અને ત્યાં આવી અને તપ કરે છે. ગંગાજીના અવાજથી ડિસ્ટર્બ થતા હતા, એ ઉભા થઈને ચાલ્યા અને ત્યારે ગંગાજી સ્વયં શાંત હું રહીશ એવું એમને વચન આપ્યું છે ને ત્યારે ત્યાં તપ કર્યું છે. તપના અંતે શ્રી ધ્રુવજીને ધ્રુવપદ તો સિદ્ધ જ છે, પરંતુ વિમાન આવી લેવા માટે ત્યારે પહેલા સુરુચિ અને સુનીતિ એને પણ ભગવત ધામમાં એમને મોકલ્યા છે. એક બીજી વાત, મૃત્યોર્મૂર્ધ્ને પદમ દત્વા આરુરોહાદભુતમ ગ્રહમ, એમ 30મા શ્લોકની અંદર કહ્યું. એનાથી આગળ મારે આટલી બધી વાત મેં ધ્રુવજીની વાત કરી એનું કારણ આજના દિવસે ધ્રુવજીની વાત કરવાનું બહુ મોટું ફળ છે. એવી વાત આમ તો એમ કહેલું છે કે સાયમ ચ પુણ્ય, પહેલે તો પ્રાતઃ કહ્યું, પ્રયતઃ કીર્તયેત પ્રાતઃ, થઈ શકે તો પ્રાતઃ એનું નિત્ય પાઠ કરવું. સાયમ ચ પુણ્ય શ્લોકસ્ય, અને થાય તો સાથે સાયંકાલની અંદર પણ ધ્રુવજીના ચરિત્રનો પાઠ કરવો. પરંતુ આ દિવસો એ વધારે ઉચિત. ઉત્તમ કયા? પૌર્ણમાસ્યામ, શનિવાલ્યામ, દ્વાદશ્યામ. આપ સૌ વિદ્વાન શ્રોતાઓ છો એટલે બહુ વિશેષ નથી કહેતો. દ્વાદશ્યામ અથવા શ્રવણનો ચંદ્ર હોય, શ્રવણ નક્ષત્રનું સાથે ચંદ્ર હોય ત્યારે દિનક્ષયે, જ્યારે ક્ષય તિથિ હોય, વ્યતિપાત હોય, સંક્રમે સંક્રાંતિ હોય અને અર્ક દિન એટલે રવિવાર હોય ત્યારે આ બધાના શ્રવણ કરવા, એટલે કે ધ્રુવજીના ચરિત્રનું શ્રવણ કરવું. અને એ કરવાથી ભગવત પ્રાપ્તિ એ તો મૂળ અને મુખ્ય એની ફલશ્રુતિ છે. એ કયા પછી 13માંથી 23મા સુધી એમ 11 અધ્યાયોની અંદર પૃથુ મહારાજનું ચરિત્ર છે. એ પૃથુનો કામ સિદ્ધ થયો, ધ્રુવનો અર્થ સિદ્ધ થયો. એટલે શું? પરમ અર્થ, અર્થ એટલે ધન, પરંતુ આપણે જેમ જાણીએ છીએ એમ સૌથી મોટું ધન એ આપણા ભગવાન છે. બધું જ મળ્યું પણ ભગવાન નહીં મળ્યા તો. એટલે મીરાએ એમ કહ્યું ને કે રામ રતન ધન પાયો. અથવા તો વૃંદાવનના સંતો એમ કહે કે
હમારો ધન રાધા 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 એવું બધું ગાય. તો એ ધન ઇવન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની અંદર પણ આ એક જે પાકા વૈષ્ણવ છે તો એમ જ કે અમારું સર્વસ્વ અમારા શ્રી ઠાકોરજી છે, અમારા પ્રભુ છે. એમ ઘણી બધી વાતો ધનને સૂચવનારી છે. જે સર્વસ્વ ધન અથવા તો પરમ ધન એ ભગવાન છે. એ અર્થ નહીં પરંતુ પરમ અર્થની પ્રાપ્તિ ધ્રુવજીને અર્થાત ભગવાનની પ્રાપ્તિ ધ્રુવજીને થઈ છે. એ વાત આપણને અહીંયા સમજાય છે. હવે આટલું સાંભળ્યું. વિદુરજીને વધારે પ્રવૃદ્ધ ભાવ થયો છે. પ્રવૃદ્ધ ભાવની વાત જ્યારે વરાહની કથા કર્યા પછી વાત આવે છે ત્યારે તે પ્રવૃદ્ધ ભાવ ત્યાં કહેલું છે. પણ એ જ વાત અહીંયા પણ ફરી પાછો પ્રરૂઢ ભાવ ભગવત્ય ધોક્ષ છે. આ એક બાળકની કથા સાંભળ્યા પછી અથવા તો એમ કહો કે પુરુષાર્થ માના અર્થ પુરુષાર્થની વાત સાંભળ્યા પછી આ ધનની પ્રાપ્તિ કઈ રીતે થાય એ સાંભળ્યા પછી એટલે પરમ ધનની પ્રાપ્તિ ભગવત ધનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ સાંભળ્યા પછી તરત જ મહારાજ ધ્રુવજીના ચરિત્ર પછી તરત જ વિદુરજીને એમ થયું કે મારે હજુ ભગવાનની કથા સાંભળવી છે. એટલે પછી ભગવાનની કથાનું મૂળ શું રહ્યું તો બોલે આગળ એટલે કે ધ્રુવજીનો વંશ તો બતાવેલો જ હતો. આગળ એમણે જે બધા વિવાહ વગેરે કર્યા ત્યારે એની વાત કરી અને આ જ અધ્યાયમાં એટલે આગળના અધ્યાયની અંદર એક બહુ સરસ વાત કરી છે કે નારદજીએ આ ધ્રુવજી જુઓ નારદજી ગુરુ છે અને ધ્રુવજી છે એ ચેલાજી છે. તો ગુરુજી ચેલાના વખાણ કરે ને મારા ચેલાને આ મળ્યું, મારા ચેલાને તે મળ્યું, એને આ મેડલ મળ્યો, એને આમ કર્યું તેમ કર્યું. આવું બધું ગુરુજીની અંદર સ્વાભાવિક વસ્તુ છે. આ એટલે નારદજીએ પ્રચેતાઓના સત્રની અંદર ધ્રુવનું ચરિત્ર ગાયું હતું. એમ વાત આગળના અધ્યાયની અંદર આવી એટલે કે 12મા અધ્યાયની અંદર આવી. એના સંદર્ભની અંદર વિદુરજી અહીંયા પૂછ્યું કે તે પ્રચેતસો નામ આ પ્રચેતાઓ કોણ હતા. વાત તો પ્રચેતાઓથી શરૂ થઈ પરંતુ કથા આવી છે મુખ્ય રૂપે અહીંયા 11 અધ્યાયોની અંદર પૃથુ મહારાજની, જેની અંદર 13મા 14મા અને 15મા 3 અધ્યાયની વાત આપણે અહીંયા કરીએ છીએ. તો અહીંયા આ પ્રચેતાઓ કોણ હતા તો એની માટે ફરી પાછો ધ્રુવજીનો વંશ વગેરે બતાવ્યો છે. આ ધ્રુવ એનો પુત્ર ઉત્કલ એ વનની અંદર ચાલ્યા ગયા. પછી વત્સર નામના દીકરાને રાજા બનાવ્યો એની વાત અહીંયા બતાવેલી છે. અને એ વંશની અંદર એટલે હું એના અલગ અલગ નામો વગેરે નથી કહેતો પણ એ જ વંશમાં આગળ ઉલ્મુક થયા. એને ત્યાં 6 દીકરાઓ થયા. અંગ, સુમનસ, ખ્યાતિ, ક્રતુ, આંગિરસ અને ગય. એમાંના અંગની વાત છે. ભાઈ પુત્રેણ જયતે લોકા. પૃથુ રાજાનું ચરિત્ર પૂરું થયું ત્યારે આ એક વાત કરી કે પુત્રથી માણસ વિજય પામે. અરે બધા લોકોને જીતી શકે. આ પુત્રથી માણસનો ઉદ્ધાર થઈ જાય. પૃથુ મહારાજ જેવો દીકરો થયો તો વેનનો ઉદ્ધાર થયો. પણ વેન કોનો દીકરો તો એ અંગનો દીકરો. અંગ મહારાજ અત્યંત તેજસ્વી સાત્વિક સારા હોવા છતાં એની પત્ની સુનીથા જેની અંદર એટલે જેનાથી વેન જન્મ્યો એ સુનીથા છે. વેનની અંદર સુનીથાના પિતા એટલે એના નાનાના ગુણ આવ્યા છે. એ અહીંયા કહેલું છે કે સબાલ એવ પુરુષ માતામહમ અનુવ્રત અધર્માંશોદ્ભવ મૃત્યુ તેના ભવદ અધાર્મિક. એ અધાર્મિક થયો એના બધા કારણો બતાવ્યા છે. અને એને પછી જ્યારે અંગરાજા એનાથી કંટાળીને ગયા, એને એમ થયું કે આવો સંતાન હોય એટલો જે વેન હતો અત્યંત દુરાચારી હતો. ભાઈ એને ત્યાં સંતાન લાવવા માટેનું કારણ જ એવું હતું
કે એ એટલા બધા યજ્ઞો કરતો. અંગ મહારાજ એટલા યજ્ઞો કરતા હતા કે ન પૂછો વાત. પરંતુ દેવતાઓ લેવા માટે પ્રત્યક્ષ ભાગ લેવા માટે આવતા નહોતા. શા માટે નહોતા આવતા? તો બોલે એને પુત્ર નથી એટલા માટે. પુત્ર થયો તો આવો પુત્ર થયો. હવે વેન રાજા એમ કે છે કે આવો પુત્ર હોય. પણ વેન મહારાજે બહુ સરસ વાત દાદાજી ને યાદ કરીને કહું તો વેન મહારાજે અંગ મહારાજે ક્યારે આમ માથું કૂટ્યું નહીં કે મારે આવો દીકરો થયો, આટલો ખરાબ થયો, આવું નહીં કહ્યું. પેલા ધુંધુકારીના જન્મ પછી ને એના દુર્વર્તન પછી પેલા આત્મદેવ મહારાજે માથું કૂટ્યું અને એમ કહ્યું કે આવો છોકરો થયો, એના કરતા છોકરો ન થયો હોત તો સારું હતું. એમાં એમ કહે છે કે વંધ્યત્વમ તુ સમીચીનમ કુપુત્ર દુઃખદાયક. પણ આમણે એમ નહીં કહ્યું કે વંધ્યત્વમ તુ સમીચીન. એને એમ કહ્યું કદપત્યમ વરમ મન્યે. ખરાબ છોકરા એ સારા છે કે આપણને કમસે કમ બધું છોડાવી દે છે. કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુચામ પદાત 46મા શ્લોકમાં 13મા અધ્યાયના એવું કહ્યું છે. અને એ રાતોરાત અંગ મારા દૂધ છોડીને ચાલ્યા ગયા. પછી બધાને એમ થાય કે ભાઈ એના માથે કંઈક જવાબદારી આવશે તો એ પણ કંઈક સમજશે. એમ કરીને વેનને રાજા બનાવ્યા તો એને ન કરવાના કામ કર્યા. એટલા માટે આપણે ત્યાં એક બહુ સ્પષ્ટ વાત છે કે ગમે તેના હાથમાં સત્તા અપાય નહીં. મહારાષ્ટ્રમાં જે લોકો છે એ તો ખાસ સાંભળી લે, 20 તારીખને યાદ રાખજો. એમ તો ગમે તેના હાથમાં સત્તા અપાય નહીં. વેનને પણ અપાય નહીં, છતાંય એને આપી અને એનું પરિણામ દુષ્પરિણામ ભોગવ્યું. વેને એમ કહ્યું ન યષ્ટવ્યમ ન હોતવ્યમ ન દાતવ્યમ દ્વિજા ક્વચિત. અને છેવટે ઋષિઓને એમ થયું છે કે અરે આ તો બહુ ખોટું થયું અને ઋષિઓએ જ આ વેનનો સંહાર કર્યો. પછી તો એના શરીરનું મંથન કરવામાં આવ્યું. એના જંઘાના મંથનની અંદરથી નિષાદ વગેરે થયા છે અને બાહુઓનું મંથન કરતા કરતા બાહુભ્યામ મધ્યમાનાભ્યામ મિથુનમ સમપદ્યત. બહુ સુંદર મિથુન પ્રકટ થયું. અને ત્યારે બધા જ લોકો આજે મિથુન પ્રકટ થયું એ જ ભગવાન વિષ્ણુના અંશ સ્વરૂપ મહારાજ પૃથુ અને એમની પત્ની અર્ચી એ બંને જમણા અને ડાબા બાહુમાંથી પ્રકટ થયા છે. અને ત્યારે બધા જ લોકો એની સ્તુતિ કરવા લાગ્યા છે. અને જ્યારે બહુ જ બધા લોકો સ્તુતિ કરતા હતા ત્યારે પૃથુ રાજાએ કહ્યું એ શાંતિ રાખો, આટલી બધી મારી સ્તુતિ નહીં કરો. કારણ કે બહુ બધી સ્તુતિ તમે કરો વાત બરોબર છે, પરંતુ માણસ કામ કરે પછી સ્તુતિ કરવી. એટલે તમે જો સ્તુતિ કરવા માંગતા હો તો તમે એવી સ્તુતિ કરો કે જેનાથી મને કર્મની પ્રેરણા મળે કે મારે આ કામ કરવાના છે, આ કામ કરવાના છે. એ બધું અમને કહો. એમ પૃથુ મહારાજે એમને સમજાવ્યું છે આ બધી વાત. હવે એ કેવી સ્તુતિ કરવી અને કેવું શું છે એ બધા આગળનો ક્રમ, એટલે 16મા અધ્યાયથી આગળનો ક્રમ જે છે એ આપણે આવતા રવિવારે અમારા અનુગામી જે વક્તા હશે એની પાસેથી આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. શ્રીમદ ભાગવત નો આ ઉત્તમ ક્રમ એ શરૂ છે. એમાં મારે કોઈ અન્ય કાર્યવશાત હું બહાર હતો ને આવતા ટ્રાફિકમાં થોડો વિલંબ થયો અને ત્યારબાદ પણ આપ સૌએ મને આટલી ધીરજ સાથે સાંભળ્યો એટલા માટે પુનઃ આપ સૌને પ્રણામ સાથે અહીંયા હું વિરામ લઉં છું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ. ધન્યવાદ.